સદગુરુ દેવ કી જય. વરસાદ વરસે અને પાણીથી કાદવ થાય ને, કાદવ થાય એ પાણી થકી જ થાય, ને કાદવ ધોવાય એ પાણીથી જ ધોવાય ને. પાણીથી કાદવ થાય અને પાણીથી કાદવ ધોવાય. એમ આપણું જો મન સુધરે તો બંધનથી મુક્ત કરે, ને મન બગડે તો બંધન થાય. મન જો સુધરી જાય તો જન્માંતરોના બંધનમાંથી મુક્તિ મળી જાય. પણ બગડેલા મનને સુધારવાને માટેની કોઈ એવી દવા કે કોઈ એવું જળ ખાસ કરીને કોઈ કામયાબ નીવડતું નથી. અતિ મલિન થયેલા મનને શુદ્ધ અને નિર્મળ કરવાને માટે એક તો મહાપુરુષની સેવા છે, એમનો સત્સંગ છે, અને એમની હૃદયની કરુણા છે. સેવા થકી, સત્સંગ થકી અને મહાપુરુષની કરુણા થકી અતિ મલિન મનો પણ શુદ્ધ થઈ અને નિરંજન રૂપ બન્યા છે. માટે કાદવને જો ધોઈ નાખવો હોય તો મનના કાદવને ધોવાનું ઉત્તમમાં ઉત્તમ જળ તે અનુભવી મહાપુરુષોની જ્ઞાનધારા છે, જેને આપણે જ્ઞાન ગંગાજી પણ કહીએ છીએ. પણ પાણીની ડોલ ભરેલી હોય એ જળનો તમે ઉપયોગ કરો તો તમારો મેલ ધોવાય ને. એમ ભાઈ, સત્સંગ સાંભળવાથી પૂરતું નથી, સમજવાથી પણ પૂરતું નથી, આચરણમાં મૂકવાથી પૂરતું છે. ઘણા વર્ષો સુધી સત્સંગ સાંભળતા હોય છે પણ આચરણમાં મૂકતા નથી. એના મનની મલિનતા દૂર થતી નથી. જે આચરણમાં મૂકે એના મનની મલિનતા દૂર થાય છે. આચરણમાં મૂકવું એટલે મહાપુરુષના વચને વચન પ્રમાણ, જરાય બુદ્ધિનો ડખો નહીં કે બુદ્ધિને કંઈ કચવાની નહીં. કારણ કે સંતના વચનો છે એ હિતકર વચનો છે, કલ્યાણકારી વચનો છે. એ શબ્દો જીભના નથી, એ શબ્દો આત્માના છે. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ. જ્ઞાન ગંગામાં નાવું એટલે મહાપુરુષોના વચનોને જીવનની અંદર ધારણ કરવા. જેણે જેણે સંતોના વચનોને જીવનમાં ધારણ કર્યા એના જેવો અતિ મલિન મન શુદ્ધ થયા છે.
એના મન તો શુદ્ધ થયા છે, એનાથી બીજા હજારોના શુદ્ધ થયા છે. વાળિયા ભીલે નારદ મુનિનું વચન માન્ય કર્યું કે પાપ મારે એકલાને જ ભોગવવાનું એ કીધું. એણે માની લીધું અને પૂછ્યું એટલે જવાબ પણ એવો મળ્યો. એણે માન્ય કરી લીધું. પાપથી મલિન થયેલા મનને શુદ્ધ કરવા માટે પરમાત્માનું નામ સ્મરણ આપ્યું. એ નામ સ્મરણની અંજલિ હરદમ શ્વાસે શ્વાસે મન ઉપર ઢોળવાનું ચાલુ કર્યું. એટલે અતિ મલિન મન શુદ્ધ થયું. પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરીને તે સ્વરૂપની ભાન કરાવનાર ગંગાજીનું ન્યા પ્રાગટ્ય થયું. પણ ક્યારે? કે સદગુરુનું વચન માન્ય કર્યું ત્યારે. અમે નાના હતા ત્યારે દેવારામ બાપા નાટક જોવા જવા ન દે, ભવાઈ જોવા ન જવા દે, ફિલ્મ જોવા જવા ન દે, ક્યાંય રમવા જવા ન દે, ઉતું કરવા ન દે, કાંઈ નહીં. ગુલ્ફીન ગોલોય ખાવા ન દે, ક્યાંય મેળામાં જવા ન દે. અમે કોઈ દી સૂફી રીતે ક્યાંય જોવા વહી ગયા એને ખબર ન હોય ને એવું કોઈ દી બન્યું નથી, એની દયા. પણ જો એ વચનોને આપણે જીવનમાં માન્ય કર્યા તો આપણને એનો જીવનમાં લાભ થયો. વચનોને માન્ય કર્યા તો જીવનમાં લાભ થયો. જેણે જેણે સંતોના વચનો જીવનમાં ધારણ કર્યા છે, માન્ય કર્યા છે, અને માન્ય થઈ શકે એમ હોય તો ગુરુ કરવા, નકર કરવાય નહીં ભાઈ, નકર નહીં કરવાના. ગુરુ વચન માન્ય આપણાથી થાય એમ હોય તો જ સદગુરુ કરવાના, નકર નહીં. સદગુરુના વચન વિચારીને હાલવું, થઈ રહેવું ગુરુના દાસ. દેવારામ બાપાની ઉપર કરજ થયું અને બીજ બંધ કરવાની ઉગારામ દાદાએ ના પાડી. પછી એમણે કાંઈ બુદ્ધિને કસી નહીં કે બાપા તમે કયો, પણ હવે મારે ભરવું કેમ, મારે બીજાને જવાબ હું દેવાન, કેમ પૂરું પડશે, અને આ દુકાળ વરહ છે ને તમે તો બાપા કયો, તમને ન ખબર હોય ને કેમ કરવાનું. કાંઈ બુદ્ધિનો ડખો જ ન કર્યો. એણે કીધું કે આપણે બંધ નથી કરવાથી. બાપા નથી કરવાની. હા, વાત પૂરી થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. આ સંતોના શબ્દને જીવનમાં ધારણ કર્યા કહેવાય. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને ઝાકમ જોડ, તરબોળ થઈને નાઈ લે. એક એક શબ્દને મહામૂલ્યવાન જાણીને તારા મન ઉપર ઢોળતો જા. જેમ જળની ધારા આપણે આપણા મસ્તક પર કરીએ એવી રીતે સંતોના શબ્દોને આપણા મનમાં ધારણ કરવાના છે. એ જ્ઞાન ગંગાની ધારા આપણા મન ઉપર ઝીલવાની છે. ક્યાં રહસ્ય ઉપર કથા આલે છે, સત્સંગ આલે છે, એનો સાર શું નીકળે છે? એકાગ્ર ચિત્તથી સાંભળીને સાર સ્વરૂપી જે સમજણનો સાર નીકળતો હોય અને જીવનમાં ધારણ કરી લેવો જોઈએ. એનું નામ જ્ઞાન ગંગામાં નાહ્યા કહેવાય. અને આવી રીતે જે નાહી છે એની મનની મલિનતા દૂર થાય છે, થાય છે અને થાય છે. વિવેક રૂપી વારી લઈ નાઈ લે માથા બોળ. વિવેક રૂપી વારીથી તરબોળ બની જા.
વિવેક શું છે? કે વિવેક એક સંતના સાનિધ્યમાં કેમ રહેવું, કેમ એની સેવા કરવી, આ પણ વિવેક છે. એની કરુણા કેમ પ્રાપ્ત થાય એવું જિજ્ઞાસુ સાધકે કાયમને માટે ખ્યાલ રાખવો. સંતના સાનિધ્યમાં રહીને ક્યારેય પણ જીવનની અંદર અહમનો કે કર્તા ભાવનો કોઈ પણ પ્રકારનું સ્ફુરણ ફૂટવા ન દેવું. દાસત્વ ભાવથી કાયમને માટે સંતના સમાગમની અંદર, સાનિધ્યની અંદર રહેવું. જેમ ખેડૂત બીજક વાવ્યા પછી કોટો કાઢી ગયો હોય ને મેઘરાજાની વાટ જોતો હોય, એમ અનન્ય ભાવથી સંતનું સાનિધ્ય લઈને એના શબ્દો સાંભળવાને માટે તત્પર હોય. ન્યા જે સદનામ રૂપી બીજક વવાણું છે એ કોટો કાઢે છે, 16 ભક્તિનો બને છે અને એમાં મોક્ષ નામનું ફળ લાગે છે. કુશળતાથી સેવા કરવી, અહમ અભિમાન આવવા ન દેવું, એ પણ વિવેક છે. સત્સંગ કેવી રીતે સાંભળવો, કેવી રીતે ગ્રહણ કરવો, એ પણ વિવેક છે. આળસ પ્રમાદપણું તજીને એકાગ્ર ચિત્તથી સત્સંગને સાંભળવો, એ પણ વિવેક છે. પછી આગળ હાલતા હાલતા ચિત્તવૃત્તિના પ્રવાહને ગુરુ સ્વરૂપ અને ગુરુના નામથી વિમુખ ન થવા દેવા, એ વિવેક છે. આપણા ચાલુ વ્યવહાર કાળની અંદર મનવૃત્તિને જ્યાં ત્યાં ભટકવા ન દેવા. ગમે એવો સંજોગ થાય પણ આપણું જે મૂળ લક્ષ્ય છે એ ક્યારેય ભૂલાય નહીં, એની કાળજી રાખવી. ગમે એવી સ્થિતિની અંદર ગુરુવચનને ભૂલવું નહીં, ગુરુવચનની અંદર સ્થિરતા રાખવી. અને ખાસ કરીને સંકટનો સમય આવે ત્યારે વિશેષ ગુરુવચનની અંદર સ્થિર થવું, આ વિવેક છે. બાકી કોઈ દરિયે ઘા ન દઈ દે. ઉગારવા વાળો તો એ એક જ છે બાપુ. દરેક સ્થિતિની અંદર એનો વિશ્વાસ રાખી અને વળગી રહેવું. એ વાત કરવાથી કે વાત સાંભળવાથી બનતું નથી, એને જીવનમાં ધારણ કરવું પડે. એને જીવનમાં ધારણ કરવું પડે. સંતોના ઇતિહાસો જોઈએ, એના સંકટો, એની વિપત્તિઓ, એના આવરણો એ સમયની અંદર એ વિશેષ ને વિશેષ નામની અંદર સ્થિર થઈને રહ્યા છે. જેને તોફાન વખતે નાંગળ નાખ્યું કહેવાય કે સંસાર સાગર વિલા મહાજળ ભર્યો, જોજે આમાં મદ મગરમચ્છ છે મોટો. જો આમાં આવરણ આવે તો નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ માલ કરતા નહીં ખોટો. સત્ય નામ છે એ નિર્ભય નાંગળ છે. નિર્ભયતા પ્રાપ્ત કરવાને માટે સંકટ સમયે સ્વાભાવિક આપને ભય હોય જ છે ને. કોઈ પણ પ્રકારનું સંકટ હોય એનો ભય હોય છે. એ ભયમાંથી મુક્ત થવાને માટે સત્ય નામ એ નિર્ભય નાંગળ છે. નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ અટાણ સુધી કંઈક સેવા કરી છે, સત્સંગ કર્યો છે, સ્મરણ કર્યું છે, એ કમાઈ
શંકા કુશંકા જો કરશો તો એને ધોવાઈ જતા વાર નથી લાગતી. તોફાનમાં નાવ ઊંધું વળી જાય તો ભલે ને હીરા માણેકનું ભળેલું હોય તો એ બધું ઢોળાઈ જાય ને, બરાબર? એમ આપણે કાંઈક સાત્વિક કમાણી કરી છે આપણા લક્ષ્યમાં, આપણા નિશાનમાં. ચોખા શબ્દમાં કહું તો આપણા સદગુરુમાં એક જરાક શંકા થઈ એટલે એને નાવ ઊંધું વળ્યું કહેવાય. એ નાવ ઊંધું વળ્યું કહેવાય. કથાઓ સાંભળી લેવાની નથી, સમજી લેવાની છે. પાંડવોને કેટલું સંકટ, પણ ઇતિહાસ એવું નથી બોલતો કે પાંડવોએ પોતાના ગુરુ માર્કંડ ઋષિ કે ભગવાન કૃષ્ણમાં ક્યારેય શંકા કરી હોય, એવો કોઈ ઇતિહાસ નથી બોલતો. નહીં. હરિશ્ચંદ્રનું કેવું સંકટ, પણ ક્યારેય વચનમાં કે પોતાના સદગુરુમાં ક્યારેય એણે શંકા નથી કરી, જરાય નહીં. નકર કમાઈ કરતા વાર લાગે છે, ધોવાઈ જતા વાર નથી લાગતી. સંશય આત્મા વિનશ્યતિ, સંશય થાય એટલે કરેલી કમાઈ નષ્ટ થઈ જાય છે. વાણમાં કાણું પડે એટલે એની અંદર પાણી ભરાય, અને પાણી ભરાય એટલે વાણ ડૂબે. એમ આપણા જીવનની અંદર સંશયરૂપી કાણું પડ્યું એટલે એમાં દુબજારૂપી જળ ભરાય છે, અને આપણી જીવન નૌકા આવરણના જળની અંદર ડૂબી જાય છે. પ્રહલાદ જુઓ, હરિચંદ્ર જુઓ, પાંડવો જુઓ, નળરાજા દમયંતી જુઓ, ભક્તરાજ નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, નાના મોટા સર્વે સંતો જુઓ, એક રજભાર પણ સંશય નહીં, રજભાર સંશય નહીં. આ વિવેક છે, આ વિવેક છે. ક્યારેય સંશય જ નહીં. કારણ કે સંતો બરાબર યથાર્થ જ્ઞાનને સમજે છે કે આપણા જીવનની અંદર કાંઈ જે ઊભું થાય, જે આવરણ આવે, એ આપણું જ કર્મ હોય છે. કોઈનું કર્મ કોઈને ભોગવવું પડે એવું નથી. પોતાનું કર્મ જ પોતાને ભોગવવાનું હોય છે. ફલાણા ભાઈએ મને બહુ દુઃખ દીધું, એ ભાઈ તો માધ્યમ છે, એ તારા કર્મે દુઃખ દીધું છે. એ તારા કર્મે દુઃખ દીધું. કર્મથી સુખ અને કર્મથી દુઃખ. કર્મને સુધારવા, મનને સુધારવા, સત્સંગ કરવો અને સત્સંગની સમજણ લેવી. સમજણ લઈને સ્થિરતા રાખીને જે નામ સ્મરણ કરે છે એનું મલિન મન શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે. પવિત્ર તો થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે વિવેકરૂપી વારી લઈ, નાઈ લે માથા બોળ, વિવેકરૂપી વારી લઈને માથા બોળ નાઈ લે.
તોરલબાઈને એના ગુરુ કે તને બારવટીયો વર મળશે પણ એની હારે હાલી જાય છે. ગુરુ વસનનો વિશ્વાસ રાખીને હાલી ગઈ. ઓલો બારવટીયો પીર થયો. બારવટીયો પીર થયો. સત્સંગ સાંભળવાથી પૂરતું નથી, સમજવાથી પૂરતું છે, જીવનમાં ધારણ કરવાથી પૂરતું છે. ને ભક્તિ માર્ગની અંદર હંમેશા શ્રદ્ધાના પ્રદેશમાં સાધકને આવવું પડે. શ્રદ્ધાના પ્રદેશમાં આવ્યા વગર ભક્તિની સફળતા નથી. શ્રદ્ધા બાદશાહ બિરબલને કે ઈમાન બળે કે પીર? કે બાપુ જે છે એ ઈમાન જ છે. એટલે પીર કરતા ઈમાન બળે કે? હા, ઈમાન બળે, શ્રદ્ધા બળી. બાદશાહ કે કેમ મનાય? પીર બળે કે નહીં બાપુ, ઈમાન બળે, શ્રદ્ધા મોટી. તો આને તારે પુરવાર કરી દેવું પડશે. કે કરી દઉં, 2 મહિનાનો ટાઈમ આપો, હમણાં હું રાજ દરબારમાં નહીં આવું. કે કાંઈ વાંધો નહીં, જા તાર કરવો એમ કહે. બિરબલ નીકળી ગયો. બારો મુજાવરનો વેશ પહેર્યો. દિલ્હીની બહાર એક રળિયામણું થળ ગોતી કાઢ્યું. ત્યાં એક કબર બનાવી અને એક દી બિરબલ નીકળ્યો. કુંભારનો ગધેડો મરી ગયેલો, મરેલા ગધાડાને નાખવા જાય કે આની શું કિંમત? કે આ તો મરી ગયો, આની કિંમત થોડી હોય. કે મારે મરેલો જ જોઈ છે, 5 રૂપિયા આપું. વલર કે મરેલાને 5 કોણ દેતું? લાવો ને. કે પણ હું કહું અહીંયા તાર મૂકી દેવો પડે. કે તમે કયો ત્યાં મૂકી દઉં? કબરમાં ગધેડાને હુવાર દીધો, કે માથે ઢાંકી દીધું. પછી હાઈ ક્લાસ માથે હોડ્યું ઓઢાડીને ચારે કોઈ ધજાવું બાંધી દીધી ઝાડવામાં. બિરબલે 2-5 માણસો ગામમાં જાહેરાત કરવા મોકલી દીધા કે બડે પીર પ્રગટ હોવા, બડે પીર પ્રગટ હોવા. હું હાવ લંગડો હાલતો તો નારિયેલ વધેરું ને આમ સીધો હાલવા માંડ્યો. મને મુંદલ આંખે દેખાતું નહોતું, પણ બડે પીરની માનતા કરીને આ હાઈ ક્લાસ દેખાવા માંડ્યો. મારી ડોકસ સીધી ન થતી, પણ માનતા કરી ને સીધી સટ થઈ ગઈ. અને ભાઈ લાઈન લાગી. મુજાવર બિરબલ પુજારી. બાદશાહને ખબર પડી કે બડે પીર પ્રગટ હુઆ. બિરબલ કહેતા થા કે ઈમાન બડે. હજારો લોકો દર્શન માટે જાય છે, બડે પીર પ્રગટ હુઆ. બાદશાહે ઘોડાગાડી તૈયાર કરીને 1 કોથળો નારિયેલ લીધા. બાદશાહની ઘોડાગાડી, ભાઈ ટ્રાફિક એટલો, પણ બાદશાહની ઘોડાગાડી આવે એટલે માગ તો થઈ જાય. બાદશાહ આવે છે, બાદશાહ આવે છે, બાદશાહ આવે છે. જઈને બાદશાહ પીરને પૈકી લાગતા તો મુજાવર બિરબલ. બિરબલ કહેતા થા ઈમાન બળે કે પીર બળે? બાપુ ઈમાન બળે. લે, તો પીર બળે તો ઇતના લોગ આતે આવે છે, દર્શન કરે છે. કે આપ નારિયેલ વધેર લ્યો પચકો. નારિયેલ વધેરું ને બાદશાહ પૈગે લાગ્યા. પછી બધાને આગા પાછા કર્યા. બાપડું ખહેડું, ગધેડો હૂતો હતો. કે આ તમને સાબિત કરી દીધું કે અહીં કોઈ કાંઈ છે જ નહીં, આ તો મેં જ ઊભું કર્યું. ઈમાન બળે, ઈમાન બળે. શ્રદ્ધાનો પ્રદેશ. ભક્તિ માર્ગમાં જેને સફળ થવું છે એને શ્રદ્ધા જીવનની અંદર હોવી જોઈએ. અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા. સાસા ઠેકાણે, સાસા નિશાને
જેને વેદ આંગળી ચીંધતા હોય, જેને શાસ્ત્રો આંગળી ચીંધતા હોય, જેને મહાપુરુષોનો અનુભવ આંગળી ચીંધતો હોય, એ નિશાન ઉપર તમે શ્રદ્ધા રાખો, એ શ્રદ્ધા છે. પાખંડમાં શ્રદ્ધા રાખો એ અંધશ્રદ્ધા છે. સોહમ અસ્મિ વેદ કે છે દેહ દેવાલય છે, જીવ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કરા, શાસ્ત્રો કે છે. 108 ઉપનિષદની અંદર એક બ્રહ્મોપનિષદ છે. એ બ્રહ્મોપનિષદની અંદર અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, જાતે આ મારું સ્વરૂપ જ એ છે, આવું જે જાણી લે તે બ્રહ્મામૃત પીનારો થાય છે અને એ સેજે સેજે મુક્તિ મેળવી લે, એમ બ્રહ્મોપનિષદ કહે છે. તો સદગુરુએ આપણને એ નિશાન બતાવ્યું. ન્યા શ્રદ્ધા રાખો, એ નિશાન ઉપર શ્રદ્ધા રાખો, એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા છે. પાખંડમાં શ્રદ્ધા રાખીએ તે અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા સામળીઓ દેખાડે છે અને અંધશ્રદ્ધા પાખંડમાં અંધારામાં ધકેલી દે છે. તો ભાઈ, સમજણ શું નિર્લયને કળશ માથે ઢોળ્યું. સત્સંગને બરાબર સમજવો. જ્યારે સત્સંગ સાંભળવા બેહી તે બધા વિચારોને આટોપી લેવા, બધા વિચારોમાંથી વૃત્તિને પાછી વાળીને એક ધ્યાનથી, એક ચિત્તથી સાંભળવું, જેને શ્રવણ દીક્ષા કહેવામાં આવે છે. ભાગવતની કથા પૂરી થઈ, ગોકર્ણએ કરી હતી. એટલે ધંધુકારીને માટે વિમાન આવ્યું. એટલે ગોકર્ણએ કીધું ભગવાનના પાર્ષદોને કે જેટલા સાંભળવા બેઠા હતા બધાને આવવાની ભગવાનના ધામમાં ઈચ્છા હતી, હામટા વિમાન નહીં એક કેમ લઈ આવ્યા? કે સાંભળવામાં પાર્ષદો કે ફળનો ફેર છે. ધંધુકારીએ 7 દિવસ સુધી ઉપવાસ કરીને કથા સાંભળી છે, એને માટે વિમાન છે. એટલે ઉપવાસમાં આપણે તો એવું સમજી કે ભૂખ્યા રહી અને કથા સાંભળવી. હું તમને બપોરે ન ખાવા દઉં તો બપોર કેડે તમને સત્સંગમાં મજા ન આવે, કેમ લાગે? કે બાપા આજ કેમ હરિહરનું હાદ જ ન પીડ્યો, કે આજ ઉપવાસ બાયરે કરી. ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. એકદમ એકાગ્ર ચિત્તથી સત્સંગને સાંભળવો. ઘણા એમ કહેતા હોય કે અમને સત્સંગ બહુ યાદ નથી રહેતો. તમે કોઈને પૈસા વ્યાજે દીધા હોય કેમ યાદ રહેશે? ભૂલી જાવ ને, એમ ન ભૂલાય નહીં, કઈ નહીં. 5 વર્ષે 10 વર્ષે 20 વર્ષે ભૂલાય? ગુજરું થાય તોય ન ભૂલાય. કારણ કે એમાં એટલી પ્રીતિ છે. એમ સત્સંગના શબ્દોમાં પ્રીતિ હોય ને તો અંકાઈ જાય બાપુ, શબ્દો અંકાઈ જાય. પ્રીતિથી સાંભળવાનો છે. કોઈ મનોરંજન કાર્ય સત્સંગ નથી.
વેણ કવાણી કીધું એ ભૂલે છે કોઈ? જે ભૂલી જવાનું છે એ નથી ભૂલતા, ને જેનું યાદ રાખવાનું એ ભૂલી જાય. આપણું અવળું નથી, અવળું નથી. હવે સંતોના જીવનમાં નજર કરો. દાદા ઉગમસિંહને લાખાએ કુવામાં નાખી દીધા તોય ભૂલી ગયા ને એને ઉગાર્યો. લે, બરાબર. અને આપને કદાચ આપણા હગા બાપે ઠપકો દીધો હોય તો આપણે ઠેડમેડ થઈ જાય કે નહીં? માફ કરી દેવું એ શીખવા માટે સત્સંગ છે. હજારો ગુનાને સંતો માફ કરે છે. કરી દીધા. નકર એ ખરેટો જાય કુવામાં ધક્કો મારી દીધો હોય કોઈ ભૂલે? હાસું કહેજો, કોઈ ભૂલે? ભૂલે? બોલવાને બદલે એને ઉગારવાનો પ્રયાસ કર્યો. આપણી સમજણમાં અને સંતની સમજણમાં એટલો તફાવત છે, એટલો તફાવત છે. એટલે સંતોના ચરણમાં મોટા મોટા મહારથીઓ શીશ નમાવે છે અને આપણે છોકરો પૈગે લાગતા શરમાતો હોય. બરાબર ને? કારણ કે આપણા કામ જ એવા હોય ને, કામ એવા હોય. કદાચ દિવાળીને પડવે સેટિંગ આવી જાય એક દી, હજારો ગુનાને સંત માફ કરી દે છે. આપણે થોડું ઘણું માફ કરવાને માટે તૈયાર નથી. કબીર સાહેબે કીધું કે પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ હે જિંદગાની, બોલા સાયલા માફ કરજો રાખજો ભાઈ મહેરબાની. દુનિયા છે બોલે એને માફ કરી દેવું, એના હમું ધ્યાન ન દેવું, એના હમું ધ્યાન ન દેવું, હમુની મહેરબાની રાખવી કે પ્રભુ એમને પણ સદબુદ્ધિ આપો, એ પણ સતધર્મના રસ્તા ઉપર આવે, એનું પણ કલ્યાણ થાય એવી કરુણા આપ કરો. તમે તો દયાના સાગર છો, માફ કરી દે. બોલા સાયલા માફ કરજો રાખજો મહેરબાની, ભાઈઓ મનુષ્ય દે મહાપદાર્થ હે પારસ કી ખાણી, કહત કબીરા સુનોભાઈ સાધુ આ વાતને કોઈ કોઈ સંત વિરલા હોઈએ. પણ મનુષ્ય દેહ તમને મહાપદાર્થ મળ્યો છે, પારસની ખાણ મળી છે. આ ખાણમાંથી જેટલો ખજાનો હાથ થાય એટલો કરી લ્યો ને ભલા માણા. ઈવડું એ ગલ્યો ને, એ ગલ્યો ને. સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ. મહાપુરુષોનો સત્સંગ એ સમજણનું નીર છે. આપણને સારી સમજણ આપે છે. એ સમજણ એવી છે કે આપણા જન્મ મરણના કારણને મટાડનારી છે. એ વ્યવહારુ સમજણ નથી, બ્રહ્મ સ્વરૂપને પામવાની સમજણ છે. વ્યવહારુ સમજણ નથી, એ સમજણ વ્યવહારુ નથી. બ્રહ્મ સ્વરૂપને પામવાની સમજણ છે, જન્મ મરણના કારણમાંથી મુક્તિ મેળવવાની સમજણ છે. હાસી થઈ સમજણ એના મટી ગયા જન્મને, મરણ જેને આવી હાસી થઈ સમજણ. આ સાસી સમજણ જેને સંત એ જ પરમાત્મા છે, આવી જેને બંધાઈ ગઈ છે ધારણ. સુખ હાસો એના ચરણમાં, તમે ગ્રહી લ્યો સંતના શરણ. સંત એ જ પરમાત્મા છે, આવું જેને નક્કી થઈ ગયું, આવું જેને નક્કી થઈ ગયું, જેની ધારણા બાંધી લીધી, એમાં પછી ડગમગ નહીં, એમાં પછી ડગમગ નહીં. સુખ હાસું એના શરણમાં, એના શરણમાં જ હાસું ચૂકશે.
ખજૂરી પીપળિયામાં દેવારામ બાપા સીવતા હતા એટલે થોડું કરજ થઈ ગયું. એ વખતે ઉકા બાપાને કાંઈ આ સત્સંગનો કોઈ માહોલ નહીં એટલે એને એમ થયું કે આ ભજન ભાવ કરે છે ને આ અર્જુન બાપાનો સંગ કર્યો, ભજનમાં રહીએ છે એટલે કરજ થઈ ગયું. એને થોડું એવું લાગ્યું એટલે થોડા ખીજાઈ ગયા કે આ સંગ મૂકી દેતું, નકર ભીખે મરવાનો વારો આવશે, મને આ પોષણ નથી. એટલે દેવારામ બાબાએ કીધું કે ભાઈ તમે આ વાતથી અજાણ છો, તમને બીજી ખબર નથી. છતાંય તમને જો દુઃખ થતું હોય તો હું ઘરમાંથી હાથે પગે નીકળી જાવ, બાકી મારા નાથનું શરણ ન મૂકું. તમને ખ્યાલ નથી, તમને ખ્યાલ નથી, બાકી મને નિર્ણય થયો છે કે સર્વ સુખ મારા નાથ અર્જુન રામના શરણમાં છે. આ સમજણનું નીર છે. એના મન બ્રહ્મરૂપ બને છે, એના રૂપ મન બ્રહ્મરૂપ બને છે. સમજણ શું નિરલય કળશ માથે ઢોળ, આનંદની શોળ્યું ઉડે. તો દેવારામ બાપાની નિષ્ઠા, એની ગુરુ ભક્તિ ખરેખર એ સાપ ઉકારામ બાપા ઉપર ઉઠી ગઈ અને એને દ્રઢ નિર્ણય થઈ ગયો કે નાના ખરેખર આ પુરુષો સેવવા લાયક છે. કે ભાઈ તમે મોટા, હું નાનો, હવે મને બાપાના ચરણે લઈ જાઓ. અર્જુન બાપાને મળ્યા કે ભાઈ આનંદ કરો, તમારામાં તો પહેલેથી આ ભાવ છે, પણ હવે તમે ગુરુગમ પુંજારામ બાપા પાસેથી લ્યો. એટલે અર્જુન બાપા પીપળિયા આવ્યા ને પીપળિયાથી ઉકા બાપાને લઈને અમરનગર ગયા. તો બાપા બાટવા દેવળી રઘા બાપા ગોળીને ત્યાં ગયેલા. સાંજનો સમય થઈ ગયો. માં ચાંદબોમાને મળીને નીકળી ગયા. અમરનગરના વળાંકમાં પુલ આવે. ઉકા બાપાને અર્જુન બાપા કે બેસ ભાઈ, ખડિયામાં ગાંઠિયાને હોય કે મોડું થઈ ગયું છે, આપણે અહીં નાસ્તો કરી લઈ, મોડું કોઈને જઈને આપણે નડવું નહીં. સંતોના વિવેક જોવો, આપણે કોઈ નડવું નહીં. પોતાના ખડિયામાં કાં રોટલા હોય, ગોળ હોય, ગાંઠિયા હોય. બે જણાએ નાસ્તો કર્યો કે હવે જાય. વાળું પાણી કરીને રઘા બાપા કોળીની ઘરે ફળીમાં પૂંજા બાપા હુતેલા ને લોકો પગચંપી કરતા હતા. એટલે જઈને અર્જુન બાપાને મળ્યા કે આવો 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 આવો. ભારે કામ થયું કે આ બાપા દેવજીભાઈના ભાઈ મોટાભાઈ ઉકાભાઈ છે, આપની દયાથી એને ભાવ જાગ્યો છે ને ચરણમાં લ્યો. હા 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 હા, આવ્યા એમ ને કે હા બાપા. અર્જુન બાપા ઉકા બાપાને કે બાપાને પગ સંપી કરી. થોડીક વાર પગ સંપી કરીને થયા બેઠા. બાવડું ઝાલીને કે અહીં હું કામ આવ્યો? અમે લૂંટણીયા જઈ. હાલ ઉપર. બાવડું ઝાલીને ફરીને બહાર મૂકીએ. ઉકા બાપાને બાવડું ઝાલી ફરી હાલ ઉપર ઉપર ઉપર. પાછા આવીને ખાટલે હુઈ ગયા. ઉકા પર નક્કી થઈ ગયું કે હવે આના પગ મૂકવાના થતા નથી. પાછા આવ્યા, વળી મીંડા પગ દબાવે. એલા લીલજો લાગશો, કીધું નહીં ઉપાડ. પાછા બેઠા થયા. પાછું બાવડું ઝાલીને કે હાલ જવા દે જવા દે જવા દે.
પાછો ફળી બહાર મૂકી આવ્યા. મેં લૂંટણીયા છે અહીં શું કામ આવ્યું છું? પાછા ખાટલે હોઈ ગયા. પાછા ગયા ઉકાવા કે બાપા મારી એક વાત સાંભળશો? કે હું બોલ. કે અમે ખોટા વેશભૂષામાં બહુ છેતરાણા થઈ એટલે થોડુંક મને મનમાં હતું. તમને ખબર છે કે બે પાખંડીઓ સાધુનો વેશ લઈને આવ્યા. અમારે અહીંયા ઘણા દી રોકાણા. બેળા બે સિંગલા ઘેટા હતા. હા, ખાલી વેશ જ સાધુનો પહેર્યો તો પણ મહાન પાખંડી હતા. એ અહીં અમરનગરમાં આવ્યા ને તમે પકડેલા ખરા? કે હા. એટલે બાપા મને એમ થતું હતું કે બારો ભાઈ છેતરાઈ ન જાય. હા, એ તારી વાત સાચી. ઊભા થઈ બધ ભરી ગયા. હાચું હાચું છોકરા, તારી વાત સાચી. ભલે ભલે. અને એમાં ક્યાંય છેતરાવું નહીં ને એમાં ક્યાંય બીજે ડોકા કાઢવા જેવું નથી. હવે આપને એમ કર્યું હોય તો ઊભા રહી. ઊભા રહી. સોના જેવા શુદ્ધ હોવા છતાં અગ્નિમાં ઓરાય. કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોઈ ટસના સદાય. કસોટી ટાણે ઓછા ન ઉતરે, સોઈ ટસના સદાય. સાસા સંત છે એમ ઓળખાય. કરુણા વરસી ગઈ. તો બે ભાઈની જોડી રામ લક્ષ્મણ જેવી થઈ ગઈ. પણ ક્યારે? કે સમજણ રૂપી નિર્લયને કળશ માથે ઢોળ. સમજણનું જળ જેણે જીવનમાં મન ઉપર ધારણ કર્યું છે, પછી આનંદની શોળી ઉડે. જેમ જેમ સમજતા જાય, જેમ જેમ મન માનતું જાય, એમ જીવનની અંદર આનંદ આવતો જાય. હિમાલય તરફ તમે પ્રયાણ કરો એટલે ઠંડક મળવાનું ચાલુ થાય. એમ આપણું મન સદગુરુ સ્વરૂપ નામ તરફ પ્રયાણ કરે એટલે આનંદ મળવાનું શરૂ થાય, શાંતિ મળવાનું શરૂ થાય. પછી વિશેષ મનની જો સ્થિરતા ગુરુ સ્વરૂપ નામમાં થઈ જાય તો નિજાનંદ મળવાનું શરૂ થાય. નિજાનંદ, નિજ સ્વરૂપનો આનંદ. સંતોના સાખી શબ્દો, ભજન, ઝીલણિયા, ગદ્યવાણી, પદ્યવાણી આ નિજાનંદના આનંદની શોળ્યું છે. નિજાનંદના આનંદની ઝલકો છે. મજા આવે છે ને શબ્દો સાંભળીને આપણે. નિજાનંદની શોળ્યું છે, આનંદની શોળ્યું ઉડે. દરેક સંતોની અનુભવ વાણી એ આનંદની શોળ્યું છે બાપુ. આનંદની શોળ, નિજાનંદની ઉલટ છે, નિજાનંદની ઉલટ છે. મન બુદ્ધિના ઘડતરના શબ્દો અને આત્માના અવાજરૂપી શબ્દમાં જમી અસમાન જેટલો તફાવત છે. એની મીઠાઈ જ કંઈક જુદી હોય.
એના શબ્દો બે ઘડી આપને આનંદમાં ડોલતા કરી દે છે. નિજાનંદ, આ તો નિજાનંદ કો અનુભવ, નામ રૂપ કો નાશ, બ્રહ્મ મગ્ન હો બોલિયા અણસતા રવિદાસ, ગુરુ ગમે ખોજો રે અહો, ઘટમાય આત્માને ઓળખો તો નિર્વાણ. જ્યાં નિજાનંદનો અનુભવ પ્રગટે છે ત્યાં નામ રૂપ ગુણવાળા દેહભાવનો નાશ થાય છે. માટે સમજણ શું નિર્લય, કળશ માથે ઢોળ, આનંદની સોળ્યું ઉડે, એની ઉડે સોળી. આનંદ જ જીવનમાં આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. જે નામમાં ધ્યાન છે ને, જે સ્થિતિ હોય એ સ્થિતિમાં એને આનંદ આવ્યા કરતો હોય. ને નામમાં ધ્યાન ન હોય અને ઘણા ખડકલા પીડ્યા હોય સમૃદ્ધિના, પણ બિચારા બરિતરામ નવરા ન હોય, મોઢું સારું ન હોય, બીજું જ ગોયર્યું, મોઢું જ સારું ન હોય. એને કહું કે આંગણે આવે તો બમ ફૂટે એવું લાગે, બમ ફૂટે ને બમ એવું લાગે. અને ઓના ઘરમાં હોય ન હોય, આંગણે કોઈ અતિથિ આવે તેને ઉભરા મંડે આવવા, આવો મારા બાપ, આવો 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 આવો, હું કરું હું ન કરું. મને તો આમ આંગણે માણા આવ્યું હારા વાત નહીં, એ કૂતરું નહીં, એ બે જ બેઠા હોય. જય ગુરુ મહારાજ. વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોળે. વૈરાગ્ય, સ્મરણ કરવું પણ વૈરાગ્યથી કરવું, અતિ ભાવથી, વૈરાગ્યથી. અતિ ગુરુ મળ્યા પેલા અર્જુન બાપાને સોહમનાથ સંભળાણો, અતિ વૈરાગ્યથી એને શ્વાસામાં ધ્યાન રાખ્યું. અતિ વૈરાગ્યથી. કેવો વૈરાગ કે ખાધું પીધું કાઈ નો ભાવે, મારી નેણે નિંદ્રા નો આવે, રાયતું કાઢું છું જાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. પીળા તન પડી ગયા જેના, ઓઢા પેરા લાગે નહીં સારા, લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે જેને શબ્દોની બરસી વાગી, ગુરુ વચનોની બરસી વાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. હંસદાસ દાસન કે દાસી, આવો વૈરાગ્ય થયો એટલે પ્રેમે મળ્યા પૂર્ણ વિનાશી. હવે મારી ભ્રમણા ભાંગી, મારો ઘાયલ મનવો બની ગયો વૈરાગી. જ્યારે ભજન સિવાય કાંઈ ન ગમે એ વૈરાગ, એ વૈરાગ. પૂર્વે વૈરાગ્યને પામેલો જે અંશ અવતરીને આવ્યો હોય, મનુષ્ય રૂપે આવ્યો હોય, ભલે નાનો બાળક હોય, પૂર્વનો વૈરાગી છે, એ બાળક થઈને આવ્યો હોય. એના બાપને એમ કહેતો હોય કે મારે મામાને ઘેર નથી જવું, મને સત્સંગમાં લઈ જાઓ, મારે મેળો કરવા નથી જવું, મને સત્સંગમાં લઈ જાઓ. આ પૂર્વનો કંઈક વૈરાગ કમાયેલો આત્મા આવ્યો છે. કમાયેલો વૈરાગ્ય જન્મો જન્મ સંગાથે રહે છે. કમાયેલો વૈરાગ્ય જન્મો જન્મ સંગાથે રહે છે. એ વૈરાગ્ય ક્યારેય નષ્ટ નથી થતો. અને બાલ્ય વયથી સહજ રીતે વૈરાગ હોય છે. જેના મનનું રાગીપણું મટી ગયું છે, એ જ્યાં જન્મ લે ત્યાં વૈરાગી હોય છે.
માટે એવી વૈરાગરૂપી માટી લઈ, વૈરાગરૂપી માટી ઊંડે ઊંડેથી મનની રહેલી દુર્ગુણોની મનની મલિનતાને દૂર કરી નાખે છે, જે અતિ વૈરાગ્ય છે. અતિ વૈરાગ્ય ઊંડે ઊંડેથી મનની શુદ્ધિ કરી નાખે છે. ઘણા એવા આપણા મનની અંદર ઊંડે ઊંડે દૂષણોના ડાગો રહેલા છે, જે આપણે પણ જાણતા નથી. એ અમુક સમયે કોટા એવો મોકો મળે તે કોટા કાઢે. એ આ છોકરો કોઈ દી પાન દઈ ખાલી નો માવો મસાલા વાળું પાન નહોતું ખાતું, એ પીવા માંડ્યો. આ ઊંડે પીડ્યો તો ગોગડો, આ ઊંડે ગોગડો પીડ્યો તો. આ છોકરો બીડી હમુનો જોતો હમણાં ગાંજો પીએ છે. આ ઊંડે ગોગડો પીડ્યો તો. ઊંડે ઊંડે રહેલા આવા સૂક્ષ્મ રાગના ગોગડા જ્યારે એવો સંજોગ થાય એટલે તરત જ એ બીજમાંથી અંકુર ફૂટે છે. પૃથ્વીમાં બીજક વાવો, એને અંકુર ફૂટી અને વૃક્ષ થતા વાર લાગે છે, અને આને તો અડધી કલાકમાં ઝાડવું થઈ જાય. બાપુ, આ બીજક એવા છે, ઘડીક વારમાં વૃક્ષનું રૂપ લઈ લે છે. એટલી ઝડપથી આ બીજ પાંગરે છે, એટલી ઝડપથી બીજ પાંગરે છે. એ ભયંકર વાસનાના બીજોને બાળવાને માટેનો ઉપાય ગુરુચરણની સેવના છે, નામ સ્મરણ છે, એની કરુણા છે. તો વૈરાગ્યથી એવા કેટલાય ઊંડા ઊંડા રહેલા અંકુરો, એ મલિનતા દૂર થઈ જાય છે. વૈરાગરૂપી માટી લઈ એમાં મનને રગદોડ્યા કર, એટલે અતિ વૈરાગ્યથી સીધા શબ્દોમાં કહું તો સમરણ કર્યા કરી. અતિ વૈરાગ્યથી સમરણ કર્યા કરી. મનને ગમે તોય કર ને ન ગમે ને તોય કર. ન ગમે ને સમરણ કરો એ ઊંધું બીજ પીડ્યું કહેવાય. બરાબર? ગમે અને કરો એ હવળું બીજ પીડ્યું કહેવાય. પૃથ્વીમાં ઊંધું પડેલું બીજ એ ઉગે છે, ને સવળું પડેલું ઉગે છે. તુલસી પ્રભુને રીજ ભજો કે ખીજ, પૃથ્વીમાં વાવી ગયો ઊંધા અવળા બીજ. રાજીપાથી ભજો તોય ભલે, ને ખીજાઈને ભજો તોય ભલે, દાય જ રાખીને ભજો તોય ભલે, પણ ઈવડી બી ઉગશે એ પાકું છે. એ પાકું. પણ વાવવા મંડો તો કામ પતે એવું છે, તો પતે એવું છે. ભાવે ભજો કભાવે ભજો, સુકી જતા નહીં આ સામો સમો, ધરતી માથે બીજ વાવો ગણવો નહીં ઊંધો કે હામો. વૈરાગ રૂપી માટી લઈ એમાં મનને રગદોડ, ધોતા ધોતા ઉતરી જશે આ દિલડાની ખોળ. મન ઉપર દેહાધ્યાસની ગ્રંથિની ખોળ છે. એટલે અસલ સ્વરૂપ ઢંકાઈ ગયું છે. અસલ સ્વરૂપ પુરુષ હોય, પુરુષ નાટકની અંદર સ્ત્રીનો વેશ પહેરે તો તમને સ્ત્રી જેવો જ લાગે કે? બરાબર? એ બારવટિયાનો વેશ પહેરે તો તમને બારવટિયા જેવો લાગે કે? બરાબર? એ ડાગલાનો વેશ પહેરે તો તમને ડાગલા જેવો લાગે? ચતોકાન્યો જ. બરાબર? જે વેશ પહેરે એવો લાગે. એમ આ હારો મન નાટકીય નવા નવા વેશ પહેરે એટલે એવો લાગે આ ખોળ ઓઢી લે છે. નકર મન નિરંજન સ્વરૂપ છે, બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલું સ્ફુરણ છે.
આવડો આ વેશ ખોટો પહેરાઈ ગયો છે, વેશ ખોટો પહેરાઈ ગયો છે. ઈ ખોળ જો ઉતરી જાય, પણ ક્યારે ઉતરે? કે અતિ વૈરાગ્યથી સમરણ કરે તો. બાકી ગંગા સતીની વાણી તો આપને ગાવાની મજા આવે, રાગ ડાળથી ગવાતી હોય તો મજા આવે. ધ્યાન ને ધારણા તો કાયમ રાખવીને, કાયમ રે કરવું ભજનજી રે. બાળી ગયા પછી પણ તૃપ્ત ન થાવું ને, ભલે કબજે રે કર્યું હોય પોતાનું મનજી રે. ધ્યાન ને ધારણા કાયમ રાખવી, કાયમ કરવો અભ્યાસ. કાંઈ અનુભવમાં ભાળી ગયા તોય તૃપ્ત ન થાવું, કે ઘણું મેં જોઈ લીધું, ઘણું અનુભવી લીધું, એમ તૃપ્ત અભ્યાસમાં ન થાવું. ભલે પોતાના મનને કબજે કર્યું હોય તો અભ્યાસ ચૂકવો નહીં. ગાવાની તો મજા આવે, પણ કરે એને ધન્યવાદ છે, કરે એને ધન્યવાદ છે. કરું વૈરાગ રૂપી માટી લઈ એમાં તારા મનને રગદોળ. ઓહો, સંતોએ વ્યવહારના કામ કર્યા, આવળો ગોવળ હાચવી. નાણાના તૂટા હોય, વ્યવહારના કામ આવી પડે. ઘણી બધી મુસીબતો, આવી મુસીબતોની વચ્ચે પણ ધ્યાન અને ધારણા સ્વીક્યા નહીં બાપુ, એના પગલા પૂજાય છે. એના પગલા પૂજાય છે. ધોતા ધોતા ઉતરી જાય છે આ દિલડાની ખોળી. ધોતા ધોતા ખોળ ઉતરી જાય. દેહાધ્યાસની ગ્રંથિ જો છૂટી જાય તો હું બ્રહ્મ છું, આ વેદોનું અને ઉપનિષદોનું કેવું છે? હું કોણ છું જો તું જાણે, જન્મ મરણ ત્યારે મટશે. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે. દેહપણામાં બંધાઈ રહીશ તો તારું જન્મ ને મરણ નહીં મટશે. તું કોણ કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા, જો નિજાનંદ અનુભવે. મિટા દે ટેવ પર ઘર ભૂંડા, લાભુ નિજ ઘર સોઈ ઢૂંઢે. પણ આ ખોળ એવી છે ને ભાઈ, કોણ જાણે કેવા ગુંદરથી ચોટી ગઈ છે ને ઉખડતી નથી. કોઈ વાતે ઉખડતી નથી. પણ વૈરાગ રૂપી માટીથી મંજન કરતા આ ખોળ ઉતરી જાય છે. તો ભાઈ આવા વૈરાગ્યથી સંત સમાગમ કરવો, સત્સંગ પણ વૈરાગ્યથી જ સાંભળવો. ઘણા તો જાણે વ્યવહાર સાસવવા જતા હોય,
ખોટું ખોટું મોટું દેખાડીને આયલા જાય, કાંઈ એમાં ક્યાં કાંઈ વ્યવહારિક પ્રસંગ છે? આ ભલામણ આ તો આપણા કલ્યાણની વાતો છે. આ તો આપણા કલ્યાણની વાતો છે. થોડો વ્યવહાર સાચવવાનો છે. ને એવી જેને ઢબ પડી જાય ને એને લગભગ ઉઘાડ નથી થતો. એને લગભગ ઉઘાડ નથી થતો. વૈરાગ્યથી સેવા કરે, વૈરાગ્યથી સત્સંગ કરે, વૈરાગ્યથી સમરણ કરે. જેને સેલો વશીકૃત નામનો વૈરાગ્ય કહેવાય છે. એ ગ્રહણ ત્યાગી બને છે. ગ્રહણ ત્યાગી એટલે ગ્રહણ જેવા કરવા જેવું ગ્રહણ કરે, ત્યાગ કરવા જેવું એનો ત્યાગ કરે. આને ગ્રહણ ત્યાગી કહેવાય છે. તમારે જો સામાન્ય માણસમાંથી ભક્ત કોટીમાં, સંત કોટીમાં, બ્રહ્મ સ્વરૂપમાં ભળવું હોય તો ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરો, ત્યાગ કરવા જેવું એનો ત્યાગ કરો. સારા સારને જીવનમાં ગ્રહણ કરો, અવિદ્યાનો ત્યાગ કરો. તમારા ઘરમાં સુશોભિત વસ્તુ વસાવો અને ભંગાર કાઢી નાખો એટલે ઘર મંડે સારું લાગવા. સુશોભિત વસ્તુ વસાવો એટલે ઘર શોભે, ને ભંગારને કાઢી નાખો. પણ સુશોભિત વસ્તુ કાંઈ ન હોય, જ્યાં ત્યાં બાસકાન, પોટલાન, પોટલિયું, મંગાન ને અડાકડાન ઓલું ઓલું પીડ્યું હોય તો તમારું ઘરે ઢોરના ઢારિયા જેવું લાગે. ન લાગે? કે ન લાગે? પણ વાળી જાળી સાફ કર્યું હોય, ભલે નાની પરણકુટી હોય, સુશોભિત આમ ગાયર ગોરમટી કરેલી હોય ને હાઈ ક્લાસ ચોખ્ખું હોય ને ભંગાર ક્યાંય એકેય ખૂણે ન હોય, તો પરણકુટીમાં તમને પ્રવેશ કરતા આનંદ આવે. બસ જીવનને સુશોભિત કરવું હોય તો ગ્રહણ ત્યાગી બનો. ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરો, ત્યાગ કરવા જેવાનો ત્યાગ કરો. મધમાખી કાદવમાંથી રસ લઈને મધ પૂડો બનાવે છે. કાદવને નથી લેતી, એમાંથી મધ જ લે છે. કાદવમાંથી, આવળ બાવળના ફૂલમાંથી મધ લઈ લે છે. બસ ગ્રહણ કરવા જેવું ગ્રહણ કરો, ત્યાગ કરવા જેવું કરો. તરબૂચની સાલ ને બી કાઢી નાખવાનો હોય, ગરબ ખાવાનો હોય, બરાબર? એમ જ હોય કે એમ હોય? બીન સાલ કાઢી નાખવાનું, ગરબ ખાઈ જાઓ. ગમે એ ફળનો ગરબ ખાવો, બાકી બીમાન સાલમાં બહુ ધ્યાન ન દેવું. એમાં બહુ ધ્યાન ન દેવું. સંસારના સુખ તમને ગમે એવા લાગતા હોય, એ બી ને સાયલ છે. સદગુરુનું ભજન ગરબ છે બાપુ. હા, એ ગરબ છે, ખાધા જેવો છે. અને ગરબમાં હવાદ આવે એટલો સાયલમાં બીમાં ન હોય. હોય ભલે હું કહું છું તરબૂચના બીક શેકીને મુખવાસ કરે, પણ ગરબ જેવું તો ન જ હોય. સવાલ નથી, સવાલ નથી. ગરબ ખાઈ લ્યો. ગર્ભ ગર્ભિત વસ્તુ જે રહેલી છે એને ગ્રહણ કરો. જેમ પુષ્પની અંદર ગર્ભિત મધ રહેલું છે, એમ તમારામાં ગર્ભિત ચૈતન બ્રહ્મ રહેલો છે. એનું સુરતારૂપી માખ બનીને એ રસ ઉહી લ્યો. મધપૂડો બનાવો, મધપૂડો. મધમાખી ભેળી મળી, તર જમાવી, ત્રાપો સંતે મળીને કર્યા વલોણા, માખણ ઉતારી લીધો 1 મણ પાકો. 1 મણ પાકો એટલે પૂરેપૂરા એ સ્વરૂપનો લાભ લીધો. એમ એમ પણ હવે જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. લોકો ભક્તનો સ્વાંગ જલ્દી પહેરી લે, પણ ભક્ત બનવાની ભાવના નથી કરતો. બની ન શકે એટલે સ્વાંગ પહેરી લે, એટલે સ્વાંગ પહેરી લે.
સ્વાંગને માન જાજી વાર નથી, બને એને જાજી વાર છે. વરરાજાને પૈણવા લઈ જાવ એટલે સ્વાંગ પહેરાવવો પડે, ભલે ને બુંધા જેવો કમાટા હોય, હાલો, પણ તલવાર તો દેવી જ પડે, ઉપૈણી નાખવી પડે, માથું હરખું ઓળાવી દેવું પડે, કપડા હારા પહેરાવવા પડે. આ સ્વાંગ પહેરાવ્યો, હા સ્વાંગ પહેરાવ્યો, માન મળે પણ કેટલી વાર? અઢી દીનું રાજ કહેવાય એમ કે છે. પછી ભણવા ગયો તે હામયું કરે, પછી બીજી વાર એવડો જાય તે કોઈ હામયું લઈને આવે? આવી ગયો કિસલા? સ્વાંગ પહેર્યો હતો. જે બન્યા એ સંતોના માનપાન તો જોવો, વયા જાય તો એના ફોટાને હોત માન મળે બાપુ, કે નહીં? કે નહીં? બનવાની વાત છે, બનવાની વાત છે. સત્સંગ છે એ બનવા અને પામવાની વાત છે ને. સત્સંગ છે એ બનવા અને પામવાની વાત છે. તો ભાઈ આ જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. ધર્મ ભક્તિને બાને મોહને પોષે છે, મોહને પોષણ મળી રહ્યું છે. બ્રહ્મરસ પીધા વિના આની કેમ ઉતરશે? મોહનો જે સગડોળ ચડ્યો છે એ સગડોળને મટાડવાને માટે બ્રહ્મ રસાયણનું પાન છે. મોહનો સગડોળ મટાડવો હોય તો બ્રહ્મ રસાયણનું પાન કરવું. બ્રહ્મનું રસાયણનું પાન કેમ થાય? જે બ્રહ્મ શબ્દ બ્રહ્મ તમારા પ્રાણમાં રમણ કરી રહ્યો છે, આનું સુરતાથી ધ્યાન કરીને એ સ્વરૂપનો આનંદ માણો, એ બ્રહ્મ રસાયણનું પાન છે. જે બ્રહ્મ શબ્દ બ્રહ્મ તમારા પ્રાણમાં રમણ કરી રહ્યો છે, સુરતાના ધ્યાનથી એનું ચિંતન કરીને એ સ્વરૂપનો આનંદ માણો, એ બ્રહ્મ રસાયણનું પાન છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ ઘૂંટડે ઘૂંટડે તમે અમૃત પીઓ છો. અજર અમર બનવા માટેનું આ અમૃત છે. અજર અમર બનવા માટેનું આ અમૃત છે. મોહનો સગડોળ છે એ બ્રહ્મ રસાયણ પીવા નથી દેતું. મોહનો સગડોળ બ્રહ્મ રસાયણ પીવા નથી દેતું, વંચિત રાખે છે. જગત બધું ચડ્યું છે મોહને સગડોળ, બ્રહ્મ રસાયણ પીધા વિના એની કેમ ઉતરશે મોળ? જેને જ્ઞાન વૈરાગ્ય ગમે નહીં ગાતા, રોષક વાતોમાં થયા છે જે રસિયા, કામ ક્રોધ લોભ મોહ જેને અંતરથી નો ખસિયા, એલા શું સમજો ભક્તજન થઈ તારી અવિદ્યા તો નો અળગી ગઈ. જ્ઞાન વૈરાગ ગાતા ગમતા નથી અને રોષક વાતોની અંદર એટલા રસિયા હોય, એની વાત જવા દો, તત્પર હોય.
આટલી બધી એકાગ્રતાથી હું જોતા સિરિયલ શેની સિરિયલ હતી? ખાવું બહુ નહીં, એ તો તમે પ્રગટ છો. રોષક વાતોમાં તમારે ડોહ્યું મંડાઈ ગયું હોય અને કથામાં સત્સંગમાં કરતા આળા મળતી હોય. રોષક વાતોમાં ડોહ્યું મટકું ન મારે, ટીવી જેવી જોડ થઈ જાય, જોડ થઈ જાય. જ્ઞાન વૈરાગ્ય ગમે નહીં ગાતા, રોષક વાતુમાં થયા છે રસિયા. કામ ક્રોધ લોભ મોહ જેના અંતરમાંથી નો ખસ્યા. અરે શું સમજો ભક્તજન થઈ તારી અવિદ્યા તો નો વળગી ગઈ. જગત બધું ચડ્યું છે મોહને સગડોળ. બ્રહ્મ રસાયણ પીધા વિના એની કેમ ઉતરશે મોળ. જગત બધું મોહને સગડોળે ચડ્યું છે. આ તો ચિત્ત જેનું સિદ્ધરૂપ થયું, જાણે રંગસોળ. ચિત્ત જેનું બ્રહ્મનું ચિંતન કરતા સિદ્ધરૂપ સચિદાનંદ રૂપ થયું છે. અને થાય, અને થાય. ભમરીનું સ્મરણ કરવાથી યળ ભમરી થાય તો ચિત્ત સચિદાનંદ રૂપ હું કામ ન થાય? ભમરીનું સ્મરણ કરવાથી યળ ભમરી થાય તો બ્રહ્મનું ચિંતન કરવાથી ચિત્ત બ્રહ્મ સ્વરૂપ હું કામ ન થાય? થાય. ઈયળ તો નોખી માને પેટે જન્મી છે, બાકી આ ચિત્તનું પૂરણ તો બ્રહ્મમાંથી જન્મ્યું છે બાપુ. ઈયળ છે એ ભમરીની દીકરી નથી, ભમરીની આરથી બ્રહ્મરૂપ ઈયળ ભમરી બને છે, એની યોની બીજી જ. આનું તો જન્મ જ બ્રહ્મને ભેટ છે, ચિત્તનું ચિંતન છે, ચિત્તનું સ્ફુરણ છે, એ બ્રહ્મમાંથી જ પ્રગટેલું છે. તો બ્રહ્મરૂપ હું કામ ન થાય એમ કહું છું, હું કામ ન થાય. પણ આ ઉલટું થયું. ભમરીએ ઈયળનું સ્મરણ કરીને ભમરી મટીને ઈયળ થઈ ગઈ. અહીંયા નખો જ નીકળી ગયું, ઢેડા કરતી થઈ ગઈ, ઢેડા કરતી થઈ. ચિત્ત જેનું સિદ્ધ રૂપ થયું, સચિદાનંદ રૂપ થયું. પછી જાણે રંગ સોળ. સોળે કળાએ જેમ રંગ ખીલે એમ મહાપુરુષોના જીવન તમને સોળે કળાએ ખીલેલા લાગે છે? કેમ જોઈ જોઈને મજો આવ્યા કરે? અગર વરઘોડો નીકળે દારો પાડોની બાયુ બધા જોવા જાય, પણ બીજી વાર કિસલાને કોઈ જોવા જાય કોઈ? અને એ બાયુ જોવા જાય શું જાય ખબર છે? દર્શનના ભાવથી નહીં, બાડો બોબડો નથી, એ બીજી ભાવના જ જોવે. કઈ દર્શનના ભાવથી જોવે? સંતને તો પ્રભુના ભાવથી લોકો જોવે છે, ઈશ્વર ભાવથી જોવે છે.
સોળે કળાએ જેનું જીવન બ્રહ્મના ચિંતવનથી ખીલ્યું છે. સોળે કળાએ જાણે સંપૂર્ણ છે. ચિત્ત જેનું છિદ્રરૂપ બન્યું જાણે રંગ 16. શોભે છે ભવાની દાસ સસ્સી કળા 16. બધી કળાઓ એની અંદરથી ખીલે છે. બધી કળાઓ એમાંથી ખીલે છે. બધી કળાઓ ખીલે છે. જેને કૃષ્ણ કળા કહેવામાં આવે છે. સોરઈ થાય ને સાવકારી થાય, બધી કળા ખીલે છે. જ્યાં જેવી જરૂર એવી કળા ખીલે છે. એવી કળા ખીલે છે. તો ભાઈ પાણીથી કાદવ ન થાય, પાણીથી કાદવ ધોવાય, એ ધ્યાન રાખવાનું છે. સત્સંગ કરીને મનની મલિનતા જો ન દૂર થાય તો આપણે પાણીથી કાદવ કરીએ છીએ. શુદ્ધિ થવી જોઈએ, નિર્મળતા થવી જોઈએ. ધીમે ધીમે સંતના, મહાપુરુષના, ગુરુના ભજન વચનનો ભરોસો આવતો જવો જોઈએ. વિશ્વાસ બંધાતો જવો જોઈએ. તો સત્સંગ કર્યો પ્રમાણ છે. ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગી ગયા સૂર, પડી જાય બુંદ ગુરુ ચરણમાં એના 1.25 કરોડના મૂલ. ગુરુની રેણી અગમ અપારા. જે ગુરુની રેણી માર્યા, વર્તમાન માર્યા, એ ઘટની અંદર અનુભવના સૂર્યનો ઉદય થયો. ભગવાનની કૃપા વિના સૂર્યનો ઉદય ન થાય, એમ ગુરુ કૃપા વિના જ્ઞાનનો ઉદય ન થાય. નહીં, જ્ઞાનનો ઉદય એની કૃપાથી થાય છે. માટે મનની શુદ્ધિ માટે દરેક સાધકે પોતે પોતાના માટે જાગૃત રહેવું જોઈએ. તમે જે વસ્ત્રો ધારણ કર્યા છે એમાં ડાગડુગ ન પડવા દેવો, એ ધ્યાન તો તમારે રાખવાનું હોય ને ભાઈ. એ ધ્યાન આપણે રાખવાનું હોય. પાણીને છેજ કાદવ હોય તો તમે વસ્ત્ર થોડું ઊંચું લઈને ત્યાં ચાલો છો. વસ્ત્ર ઉપર ડાગડુગ ન પડવા દેવો, એની કાળજી જેણે વસ્ત્ર ધારણ કર્યું છે એને જ રાખવાની હોય. આપણા મન ઉપર અવિદ્યાના ડાગો ન પડે એની કાળજી સાધકે દરેકે પોતે પોતાના માટે રાખવી જોઈએ. કાળજીપૂર્વક ચાલે તે ડાગડુગ નથી પડવા દેતા. એવું ને એવું સુશોભિત પોતાના જીવનને રહેવા દે છે. એની આપને ચિંતા હોવી જોઈએ. તમે નવું વસ્ત્ર ધારણ કર્યું હોય ને એમાં કોઈ ખરાબ ડાઘ પડી જાય તો તમને એની ચિંતા થાય, અને કાઢવા માટે તરત કાઢીને ન તમારાથી નીકળે તો ધોબીને આપો. ડાઘ પડ્યો એટલે, નવા વસ્ત્ર ઉપર ડાઘ પડ્યો એટલે એની ચિંતા થાય ને કાઢવાનો તમે પ્રયાસ કરો. એ મન ઉપર મલિન વિચારો આવે એની આપને ચિંતા થવી જોઈએ કે હું ગુરુનો બાળક છું.
સદધર્મને રસ્તે હાલવા વાળો છું. મને આવો વિચાર, મને આવું સ્ફુરણ, આનું શું કારણ છે? મલિન વિચારને ટાળવાને માટે તરત જ જેનો આધાર લીધો હોય એની યાદી કરીએ, એનું ચિંતન કરીએ અને એ મલિન વિચારને ટાળીને બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરીને બ્રહ્મ વિચારને પ્રાગટ્ય કરીએ. વસ્ત્ર ધોવીને દઈને ડાઘ કાઢી દઈએ એમ મનથી એકાગ્ર ચિત્તથી તમે સદગુરુનું સ્મરણ કરો. એ તમે લુગડું ધોબીને દીધું કહેવાય બાબુ. હા, ધોબીને દીધું કહેવાય. નીકળી જાય ડાઘ. બાકી આ કપડામાં બળેલા ઓઇલનો ડાઘ પડે તો ગમે એ ધોબી જ દો ને, નો જાય. અને આમાં ગમે એવો મલિન ડાઘ હોય, આ ધોબી જેવો છે. ઓહો, ડાઘની એસી ઢેસી. હા, ડાઘ હું તમારે ડાઘ તો કાઢી દે, વસ્ત્ર નવા જેવું બનાવી દે. નવ જીવન પ્રાપ્ત થાય, નવ જીવન. જેસલને વાળિયા ભીલને એટલા ડાઘ પીડ્યા હતા ને કપડું એટલું રગદોડાઈ ગયું હતું, એમાંય વાત જવા દો. જાણે કેવા ધોબી મળ્યા ને ભાઈ. ઓહો હો, બનાવ્યું છે, બનાવ્યું છે. નવું, હાવ નવું. જાણે ફેક્ટરીમાં જ નીકળ્યું હોય એવું એવું સુશોભિત બનાવી દીધું. નવ જીવન પ્રાપ્ત થાય. સદગુરુ સ્વજીવનની ઓળખાણ કરાવીને નવજીવન બનાવી દે છે. નવું જીવન બનાવી દે છે. વાયલમ રહેની નશા ક્યાંથી ચડી, આવો રંગ શેનો આ, ક્યાં તો કઈક બીજી ભાત પડી. આખી બીબા ઉપર બીજી ભાત પડી ગઈ. નવ જીવન પ્રાપ્ત થયું. ઘણા બહુ બીમાર થઈ ગયા હોય ને એમ કે ગુજરું ગુજરું એવી તૈયારી થઈ ગઈ હોય ને પછી એમાંથી હાજા થાય એટલે કે નવું જીવન છે. ઓ ભાઈ, હે માન પૈસા માર બાપ, નવું નથી આ બધું, એવું ને એવું છે. નવ જીવન તો સંતો ભાઈમાં, સંતો ભાઈમાં, ભક્તો ભાઈમાં. એનું જીવન જોઈને મજો આવ્યા કરે ને એને નવ જીવન કહેવાય બાપુ. જીવન જોઈને મજો આવ્યા કરે, મજો આવ્યા કરે. જેને જોતા આપણી આંખ ઠરવા માંડે, કલેજા ઠરવા માંડે. જેને દેખીને મારા નેણા ઠરે, અમને એવા એવા કોઈ સાધ મળે. કારણ કે સુખના સાગર અંતર ઉજાગર જે પ્રેમ નેમની પારખ કરે, સદગુરુ શબ્દે સન્મુખ હાલીને અવિગતની ગતને અંતરમાં ધરે. સુખના સાગર જે કાયમ સુખ સાગરમાં વિહાર કરનારા છે, બ્રહ્મ સાગરમાં વિહાર કરનારા છે, ઉજાગર પુરુષો છે. પોતે જાગે છે અને આપણને મહાનિંદ્રામાંથી જગાડે છે. મનુષ્ય અવતાર તો મળ્યો ભાઈ, પણ અવિદ્યારૂપી ઊંઘ એવી ઘરે ગઈ. ધન્યવાદ સદગુરુને આપીએ કે અવિદ્યારૂપી મહા ઊંઘમાંથી સદગુરુએ જાગૃત કરી દીધા, જાગૃત કરી દીધા, જગાડી દીધા.
જાગ્યા હોય એ બીજાને જગાડે ને પોતે જ ઘારોડતો હોય તો એ બીજાને કેમ જગાડે? જાગ્યા છે એ બીજાને જગાડે છે. સંતો દેહે કરીને સૂતા હોય તોય જાગ્યા છે, નામમાં જાગ્યા છે, નામમાં જાગ્યા છે. સુખના સાગર અંતરથી ઉજાગર, અંતરથી કાયમને માટે અખંડ જેને જાગૃતિ છે. એવા મહાપુરુષ, એવા સંત આપણા પ્રેમના નેમની પારખ કરે છે. એટલે આપણા હૃદયના ભાવને જાણે છે. પ્રેમ નેમની પારખ કરે. જો કોઈ સદગુરુ શબ્દે સન્મુખ હાલે તો અવિગત એની ગત અંતરમાં ધરે. સદગુરુ શબ્દે સન્મુખ રહેવું છે, સન્મુખ હાલવું છે. ક્યારેય આનાથી મુખ ફેરવવું નથી. સીધા શબ્દોમાં કહું તો મનથી નામ ભૂલવું નથી. મનથી નામ ન ભૂલો એ સન્મુખ છે. ઈથી હાવ સીધું કહું, તમે મનથી સદગુરુની યાદી કરો, તમે ઘીરે બેઠા હોય તો ગુરુની સન્મુખ છો. હાવ સીધું. તમે મનથી સદગુરુની યાદી કરો, એનું સ્મરણ કરો, તમારી ઘીરે બેઠા તોય સન્મુખ છો, ને પાસે બેઠા હો અને તમારું મન જો ઘીરે હોય તો વિમુખ છો. તો ગુરુથી વિમુખ. યાદી તો સન્મુખ, ભૂલાઈ તો વિમુખ. એનાથી મુખ નહીં ફેરવવાનું, એનાથી મુખ નહીં ફેરવવાનું, સન્મુખ રહેવું કાયમને માટે. સદગુરુ મારી સન્મુખ રહેજો, નિત નિત અમને દર્શન દેજો. સદગુરુ અમારી સન્મુખ રહેજો. ગુરુ કે હું તો સન્મુખ સૌ, પણ તું મુખ ન ફેરવતો. હા, પણ ત્રણ કાળમાં ઈ તત્વ તો આબાદિત જ છે ને વાલા. ત્રણ કાળની અંદર એ તત્વ તો આબાદિત જ છે ને, એ તો સન્મુખ જ છે. કયા કાળની અંદર, કયા સમયની અંદર એનું અસ્તિત્વ નથી એમ કયો જી? સન્મુખ જ છે. આપણે વિમુખ થાય એનું શું કરવાનું? આપણે વિમુખ ન થાય તો સદગુરુ સન્મુખ જ છે. આપણે વિમુખ નહીં થવાનું. ગુરુ શબ્દે સન્મુખ હાલી. અવિગત, આત્મા અવિગત છે. એની ગત સદગુરુની સન્મુખ રહેવાથી થાય છે. એની ગત સદગુરુની સન્મુખ રહેવાથી થાય છે. અવિગતની ગત અંતરમાં ધરે. નૃત નિવેડા કિયા નામ કા સુરત શબ્દને જઈને વરે. સુન સહેજ પર સડે સુરાન્યા આઠે પોર અમી જરે. નૃત નિવેડા નિશાનને નક્કી કરી ને સુરતા એને વરી ગઈ. વૃત્તિએ નક્કી કરી લીધું કે વરવા જેવો આ જ વર છે. વૃત્તિએ નક્કી કરી લીધું કે સેવવા જેવો આ જ ગુરુ છે. નક્કી ભણો. નિવેડો થયા વિના સુરત શબ્દને વરે નહીં.
વરે ક્યારે? કે નક્કી પોતાના મનથી થાય. સુરત શબ્દને જઈને વરે. આ સુન સેજ પર સડે સુરા. શબ્દ સ્વરૂપની અંદર અડગમતાવાળો છે. સુરવીર એટલે અડગમતાવાળો છે, એ સ્થિર થાય છે. કાયર મતવાળો કોઈ દી ભજન કરી શકતો, કાયર મતવાળો કોઈ દી ભજન કરી શકતો નથી. સુરવીર જોઈ. કરવું છે એટલે કરવું જ છે. કરવું છે એટલે કરવું જ છે. આ અડગમતો, આ અડગમતો. સુન સહેજ પર શબ્દ સ્વરૂપમાં જો સ્થિર થાય તો આઠેય પોર ન્યા અમી જરે. આઠેય પોર એમાંથી અમૃત નહીં અનુભવની જ્ઞાન ધારા વહ્યા જ કરે છે. એનું ઝરણું ચાલ્યા જ કરે છે. અમૃતની ધારા એ શબ્દ સ્વરૂપમાંથી, મૂળ શબ્દમાંથી અહોનિશ વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. વિવિધ પ્રકારે વહ્યા કરે છે. સુન સહેજ પર સડે કોઈ સુરા. આઠેય પોર ન્યા અમી જરે. અમૃત વરસા જ કરે છે. આપણે મનાતું હોય કે ન બનાતું હોય, બાકી મહાપુરુષોનો અનુભવ વાણી અમૃતની ચડેલી જ વાદળી વરસે. હો ભાઈ, હા, અમૃતની ચડેલી વાદળી વરસે છે. આ બધા બુદ્ધને ઝીલી જ લેવાય. અમૃતને થોડું ઢોળાવા દેવાય. તમે ઘી ઢોળાવા દો, ઢોળાવા દો. કેટલી કાળજી રાખો. ઢોળાવા દે કોઈ ઘી, બસ. એમ મહાપુરુષોનો એક શબ્દ ચિત્તની બહાર ન જવો જોઈએ. એકાગ્ર ચિત્તથી આ અમૃતના એક એક બુંદને ઝીલી લેવાના છે. એક એક બુંદને ઝીલી લેવાના છે. આ સમજણથી જેણે નાભી કમળથી નેડા લગાયા, ત્રિકુટી મહેલમાં જઈને નૂર ભરે. ઈંગલા પિંગલા ઓર સુક્ષવણા ઇલમિલ પિયુજીને પાયે પડે. નાભી કમળથી નેડો લગાવ્યો છે. નેડો એટલે પ્રીતિ. એને એની અરે નેડો જ ભાઈ એવો છે, એના વિના રહી ન હગે. એને એવો નેડો, આપને જ નેડો એવો લાગ્યો એટલે સત્સંગ વિના ન રહી હગી. બરાબર, સ્વાભાવિક છે ને. નેડો નથી લાગ્યો એને એમ થાય શું જાતા છે. પણ હવે નેડો લાગ્યો શું કરવું? નેડો લાગ્યો શું કરવું? એમ જેને એની સાથે, સદગુરુની સાથે નેડો લાગ્યો, દિલથી ભૂલ્યો ન જાય, મનથી વિચાર્યો ન જાય, નેડો રે લાગ્યો જેને નામનો. નાભી કમળથી નેડા લગાયા. શ્વાસોશ્વાસના ધ્યાનથી ગુરુ સ્વરૂપમાં નેડો બાંધ્યો, પ્રીત બાંધી. પછી ઈંગલા પિંગલા ઓર સુક્ષમણા હિલમિલ પિયુને પાયે પડે. શ્વાસ ઉશ્વાસ સુરતા શબ્દમય બની અને એક સ્વરૂપની અંદર સ્થિર થઈ ગયા. ઈંગલા પિંગલા ઓર સુક્ષમણા ઇલમિલ પિયુજીને પાયે પડે. એવા વસન વિવેકી સાધ સલોણા જેને દેખીને આપણા નેણા ઠરે. જેને શ્વાસ ઉશ્વાસ અને સુરતાનું એક ઘર થયું છે, એવા મહાપુરુષને જોઈને આપણા નેણા ઠરવા માંડે.
આનંદ આવ્યા કરે. દર્શન કરતા દોષ ટળી જાય. જેને આ નેડો લાગ્યો એને મોક્ષની વધાઈ સંભળાણી. નાદની જાલરી નિરંતર વાગે રાગ સત્રીસ સુર કરે. શ્યામ રાધિકા રાસ રમે જે દેખીને દેવના કાજ ચરે. નાદની જાલરી વાગ્યા કરે. આમાં શ્યામ અને રાધિકા, સુરતા અને શબ્દ જેનું રમણ થઈ રહ્યું છે, જેનાથી દરેક ઇન્દ્રિયોના દેવતાઓ દરેક ઇન્દ્રિયોને તૃપ્તિ થઈ જાય છે. એનાથી તૃપ્તિ થઈ. જે ઇન્દ્રિયો એટલા ભોગો ભોગવી છતાં તૃપ્ત ન થઈ, એ આ રાસલીલા જોઈને તૃપ્ત થઈ ગઈ. આવા જે ક્રિયાના પૂરા નહીં અધૂરા, સુરા થઈને મેદાન ચડે. દાસ દયાનંદ બ્રહ્માનંદનો ભરોસો ભવ સાગરને સેજે તરે. જે ક્રિયાના રેણી કરણીના પૂરા, જરાય નહીં અધૂરા. સુરા થઈ અને મેદાન ચડે. દયાનંદ કે બ્રહ્માનંદ ગુરુના ભરોસો રાખી હું ભવસાગરને સહેલાઈથી તરી ગયો. જેના ભરોસે ભવસાગર સહેલાઈથી તરાય, એને દેખીને આપણા નેણા ઠરે. માટે ધન્ય છે કે જે પોતાના મનની શુદ્ધિ માટે જાગૃત રહે છે, મનની નિર્મળતા કરવાને માટે જે સાધક જાગૃત રહે છે, એને બાબા ધન્ય છે. એનું જીવન જરૂર ધન્ય કૃત્ય બને છે. સફળતાના આરે ઈ સાધક જાય છે. માટે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી એન કાયમ ગુરુવસનના વિશ્વાસે વળગી જઈએ એટલે આપણો બેડો પાર થઈ જાય, જન્મ સફળ થઈ જાય. સદગુરુદેવ કી જય.